નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો ખેતી મદદનીશ સાહિલ ગોંડલિયા. મિત્રો, આપણી ખેતીમાં સૌથી મહત્વનો ખર્ચ ખાતરનો હોય છે. ખાતરમાં સરકાર દ્વારા મોટી સબસિડી પણ આપવામાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજીએ તો યુરિયાની જે બેગ છે તેની ઓરિજિનલ કિંમત એટલે કે મૂળ કિંમત 2000 રૂપિયા ઉપર છે, પણ સરકાર દ્વારા તેમાં સબસિડી આપવામાં આવે છે એટલે આપણને 266 રૂપિયામાં મળે છે. સબસિડી ડીએપી, યુરિયા, એમઓપી, એસઓપી, એનપીકે 22 અને બીજા ઘણા બધા ખાતરોમાં આવી મોટી સબસિડી આપવામાં આવે છે. પણ આ સબસિડીનો દુરુપયોગ થઈ રહ્યો છે, તેના માટે સરકાર દ્વારા એક નવી સિસ્ટમ લાવવામાં આવે છે કે જે એફએફએસ ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલના નામે ઓળખવામાં આવે છે. હવે આ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, તેને લાવવાની જરૂરિયાત શા માટે પડી અને તેનાથી ખેડૂતોને શું શું ફાયદા થશે તેની વાત આ વિડીયોમાં કરવાની છે. તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. ખેડૂત મિત્રો, આ સિસ્ટમ લાવવાની જરૂરિયાત શા માટે પડી, આગળની સિસ્ટમમાં શું ગેરફાયદા હતા તે જોઈએ. હવે આ જે સબસિડી વાળું ખાતર છે તેનો ઉપયોગ ખેતી સિવાયના કામોમાં થતો હતો, જેમ કે કારખાનાઓમાં, ઇન્ડસ્ટ્રીઝમાં વપરાતું હતું, જેથી આ સબસિડીનો લાભ છે એ ખેડૂતોને નહોતો મળતો, કારખાનાઓ વાળા લાભ લઈ જતા હતા. એક તો આ ગેરફાયદો હતો. બીજો ગેરફાયદો એ કે ખાતર લેવા માટે ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડતું હતું. અને ત્રીજું એ કે જે કાળા બજારી વાળા છે એ ખાતરનો સંગ્રહ કરી જ્યારે અછત હોય ત્યારે ખેડૂતો પાસેથી ઊંચો ભાવ લઈ અને ખેડૂતોને ખાતર વેચતા. આ બધી સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર દ્વારા એફએફએસ ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ લાવવામાં આવ્યું છે. ખેડૂત મિત્રો, હવે આપણે જોઈએ કે ખાતરની પદ્ધતિ અત્યારે કઈ રીતે કામ કરે છે. અત્યારે તમે કોઈ પણ દુકાનદાર પાસે કે મંડળી પાસે જાઓ છો, ત્યાં તમારો અંગૂઠો આપો છો અને કેટલું ખાતર જોઈએ છે તે કયો છો અને પેમેન્ટ કરો છો એટલે તમને તમારું ખાતર મળી જાય છે. પણ હવે આગળની સિસ્ટમ જે આવવાની છે એફએફએસ ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ, તેમાં તમારે તમારું ખાતર લેવા માટે આખી સિસ્ટમ કઈ રીતે કામ કરશે તે આપણે આગળ વિડીયોમાં જોઈએ. નવી સિસ્ટમથી ખાતર મેળવવા માટે બે મુખ્ય શરતોનું પાલન થવું જરૂરી છે. પેલું એ કે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. જો ખેડૂત મિત્રો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન હોય તો વહેલી તકે કરાવી લેજો, જેથી આ નવી સિસ્ટમથી તમને ખાતર મળી શકે. અને બીજું એ કે તમે સાંભળ્યું હશે કે ફાર્મર રજિસ્ટ્રી કરાવો. તમે ઘણા બધા તમારા આજુબાજુમાં ખેડૂત મિત્રો પાસેથી, પંચાયતના સભ્યો પાસેથી સાંભળેલું હશે કે ફાર્મર રજિસ્ટ્રી કરાવો. જો તમારી ફાર્મર રજિસ્ટ્રી કરાવેલી ન હોય તો તે પણ વહેલી તકે કરાવી લેજો, જેથી તમને આ સબસિડી વાળું ખાતર વહેલી તકે મળી રહે. કે એફએફએસ ની સિસ્ટમ જે ખાતર વેચાણ માટેની સિસ્ટમ છે તે કેવી રીતે કામ કરે છે. સૌ પ્રથમ તો તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર ઉપર જઈને એફએફએસ ફ્રેમવર્ક ફોર ફર્ટિલાઇઝર સેલ, સ્ક્રીન ઉપર તમે સિમ્બોલ જોઈ શકો છો. આવા સિમ્બોલ વાળી એપ્લિકેશન તમારે તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરવાની છે. ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ શું કરવું તે આગળની પ્રોસેસમાં જોઈએ. ખેડૂત મિત્રો, એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે એટલે તમને તમારા મોબાઈલ ઉપર આવી સ્ક્રીન દેખાશે. આ સ્ક્રીનમાં તમને ઉપર લેંગ્વેજનું ઓપ્શન દેખાય છે. ત્યાંથી તમે ભાષા પણ બદલાવી શકશો. જો તમને ઇંગ્લિશમાં ન ફાવતું હોય તો તમે ત્યાંથી તમારી ભાષા ગુજરાતીને સિલેક્ટ કરીને તમે આગળ વધી શકો. હવે આમાં તમને પ્રાથમિક માહિતી આપેલી છે કે કઈ રીતે તમારી આખી સિસ્ટમ કામ કરશે, તે આપણે આગળ વિડીયોમાં જોવાની જ છે, તો એમાં આપણે પડતા નથી. નીચે અહીંયા જે ગેટ સ્ટાર્ટેડ લખેલું છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને આગળની સ્ક્રીન દેખાશે. જેવું તમે ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારી પાસે આ રીતની ઓપ્શન આવશે. તમને મોબાઈલમાં સ્ક્રીન દેખાશે. સામે મોબાઈલમાં તમને આવી સ્ક્રીન દેખાતી હશે. ત્યાં તમારે પહેલા અહીંયા તમારે તમારું રાજ્ય ગુજરાત સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ બે ઓપ્શન છે, આધાર નંબર અથવા તો ફાર્મર આઈડી. જો તમને તમારું ફાર્મર આઈડી ખબર હોય, જ્યારે તમે ફાર્મર રજિસ્ટ્રી કરાવી ત્યારે તમને જે આઈડી આપેલું હતું તે ખબર હોય, તો અહીંયા તમારે તમારું આઈડી નાખવાનું છે અને વેરીફાઈ કરવાનું છે. જો આઈડી ના ખબર હોય તો તમારું સ્ટેટ સિલેક્ટ કરી આધાર નંબર સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ તમારે તમારો જે આધાર નંબર છે 12 આંકડાનો, એ આધાર નંબર નાખવાનો છે. વેરિફિકેશન ટાઈપ ઓટીપી સિલેક્ટ કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે આધાર નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના ઉપર 6 આંકડાનો ઓટીપી આવશે. તે ઓટીપીને અહીંયા નાખશો અને વેરીફાઈ કરશો એટલે તમને આગળની સ્ક્રીન દેખાશે. ખેડૂત મિત્રો, જેવું તમે વેરીફાઈ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે તમને મોબાઈલ ઉપર આવી સ્ક્રીન દેખાશે. આ સ્ક્રીનમાં તમારી જમીનની જે વિગત છે તે આપેલી છે, તો આ વિગતને ખાસ એકવાર જોઈ લેજો, ચેક કરી લેજો. આ વિગતમાં તમારી જમીનનો સર્વે નંબર, એ સર્વે નંબરનો કેટલો એરિયા છે તે કયા ગામમાં આવેલી છે અને તે કયા જિલ્લામાં આવેલી છે તે જોઈ લેજો, ખાસ એકવાર ચેક કરી લેજો. હવે ઘણા બધા ખેડૂત મિત્રોનો એવો પણ પ્રશ્ન હોય કે મારી પાસે બે અલગ અલગ જગ્યાએ જમીન છે, તમારે મારી બીજી જમીનને વેરીફાઈ કરવા માટે, બીજી જમીન જોવા માટે શું કરવું? તો અહીંયા જે ઓપ્શન છે અહીંયા લખેલું છે, જો બે. આનો મતલબ એમ કે તમારી પાસે બે અલગ અલગ જગ્યાએ જમીન છે. તમારી બીજી જમીનના ડેટા વેરીફાઈ કરવા માટે અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારી બીજી જમીન જે જગ્યાએ છે તેના પણ ડેટા આવી જશે. આ ડિટેલ્સ, આ માહિતી એકવાર ખાસ જોઈ લેજો. જો તમને બધી જ વિગત સાચી લાગે તો આગળ વધજો, અને જો સાચી ન લાગતી હોય, તમને કઈ પ્રશ્ન હોય કે મારી જમીનનો એરિયા ઓછો છે, મારી પાસે ખરેખર વધારે જમીન છે, તો તમારી નજીકની ખેતીવાડી ઓફિસનો સંપર્ક કરજો. જો બધી ડિટેલ્સ બરાબર હોય તો નીચે જે માય ફાર્મ લખેલું છે તેના ઉપર ક્લિક કરીને તમે જે પાક વાવેલો છે તે પાક અને તે પાક માટેનું ખાતર તમારે જે રિટેલર પાસેથી લેવાનું છે તે રિટેલરને હવે પસંદ કરવાનું રહેશે. મિત્રો, હવે તમને તમારા મોબાઈલ ઉપર આવી સ્ક્રીન દેખાતી હશે. આવી સ્ક્રીન તો જ તમને દેખાશે જો તમે અહીંયા આ જે ઓપ્શન છે
અહીંયા જો તમે ફાર્મર આઈડી સિલેક્ટ કરેલું નહીં હોય, જો અહીંયા તમે આધાર નંબરથી ઓટીપી વેરિફિકેશન કરેલું હશે તો જ તમને તે સ્ક્રીન દેખાશે. જો તમે ફાર્મર આઈડી નાખેલું હશે તો તમને તે સ્ક્રીન દેખાશે નહીં. હવે જો અહીંયા તમારે તમારું સિલેક્ટ સ્ટેટ એટલે કે તમારું રાજ્ય પસંદ કરવાનું છે. રાજ્ય તરીકે ગુજરાત પસંદ કરવાનું. ત્યારબાદ આધાર નંબર ઉપર સિલેક્ટ કરવાનું. આધાર નંબર ઉપર સિલેક્ટ કરીને તમારો 12 આંકડાનો આધાર નંબર નાખવાનો છે. અહીંયા વેરિફિકેશન ટાઈપમાં ઓટીપી સિલેક્ટ કરીને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેના ઉપર 6 આંકડાનો ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા દાખલ કરીને વેરીફાઈ કરવાનું છે. આનાથી તમારી ઈ કેવાયસી થઈ જશે કે આગળ જે જમીનની વિગત આપેલી છે એ બધી ઓકે છે. તે તમે અહીંયા ઓટીપી આપીને તેની પુષ્ટિ કરો છો કે મારી જમીનની બધી વિગત ઓકે છે. મિત્રો, હવે તમને તમારા મોબાઈલ ઉપર આવી સ્ક્રીન દેખાતી હશે. તેમાં જો તમે જમીનના માલિક હોય તો તમારે આઈએમએન ઓનર ઉપર સિલેક્ટ કરવાનું. જો તમે જમીનના માલિક ન હોય તો તમારે આઈએમ ઓનર ઉપર સિલેક્ટ કરવાનું છે. હવે જો તમે જમીનના માલિક હોય તો તમે જમીનના માલિક કઈ રીતે છો તે પણ તમારે સિલેક્ટ કરવાનું છે. અહીં સિલેક્ટ સબ કેટેગરી છે. એમાં તમને આ 3 ઓપ્શન દેખાશે. જો તમારું નામ મહેસૂલ રેકોર્ડમાં હોય તો તમારે મારું નામ મહેસૂલ રેકોર્ડમાં છે તે સિલેક્ટ કરવાનું. જો તમને જમીન વારસામાં મળેલી હોય તો હું કાનૂની વારસદાર છું તે સિલેક્ટ કરવાનું. જો તમે માલિક હોય પરંતુ વેચાણ રેકોર્ડ અપડેટ થયેલો ન હોય તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. હવે જો તમે જમીનના માલિક ન હોય તો આઈ એમ નોટ ઓનર ઉપર સિલેક્ટ કરવાનું છે. અને તેમાં તમને આવા ઓપ્શન દેખાશે કે હું ફોરેસ્ટ રાઇટ ઉપર પટ્ટા હોલ્ડર છું. જો તમે કોઈ જંગલની જમીન વાવતા હોય તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. જો કોઈ મંદિરની જમીન ઉપર ખેતી કરતા હોય તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. જો તમે કોઈ સરકારી સંસ્થાકીય કે કેવીકેની જમીન ઉપર ખેતી કરતા હોય તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. જો કોઈ સામુદાયિક જમીન ઉપર ખેતી કરતા હોય તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. જો કોઈ ડુબાણ જમીનમાં તમે ખેતી કરતા હોય તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરીને નેક્સ્ટ એડ લેન્ડ ઉપર ક્લિક કરવાનું છે. એટલે તમને હવે આગળની સ્ક્રીન દેખાશે. મિત્રો, હવે તમને આગળની સ્ક્રીન આવી દેખાશે. આમાં તમારે તમારી બધી ડિટેલ નાખવાની છે. સ્ટેટમાં ગુજરાત નાખવાનું છે. અહીંયા તમારે તમારો જે જિલ્લો હોય, તમારી જમીન જે જિલ્લામાં આવેલી હોય તે જિલ્લો નાખવાનું છે. અહીં તાલુકો નાખવાનું છે. તમારું જે ગામ હોય તે ગામ નાખવાનું છે. ત્યારબાદ અહીંયા તમારી જમીનનો સર્વે નંબર નાખવાનો છે. ફેચ લેન્ડ ઉપર ક્લિક કરશો એટલે તમારી અહીંયા નીચે તમને લેન્ડ ડિટેલ્સ બતાવશે. તમારું નામ, તમારું ખાતા નંબર, તમારી જમીનનો એરિયા કેટલો છે તે બધું બતાવશે. અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી જમીનની બધી ડિટેલ આવી જાય. હવે ખેડૂત મિત્રો પાસે એક જગ્યાએ જમીન નથી હોતી, ઘણી બધી અલગ અલગ જગ્યાએ જમીન હોય છે. તમારી બીજી અલગ જગ્યાએ જે જમીન છે તે ઉમેરવા માટે એડ લેન્ડ રેકોર્ડ ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આગળ આપણે જે પ્રોસેસ કરી અહીંયા તે પ્રમાણે રાજ્ય, જિલ્લો, તાલુકો, ગામ, પછી સર્વે નંબર પસંદ કરીને ફેચ લેન્ડ ઉપર ક્લિક કરશો. આવી રીતે તમારી પાસે જેટલી પણ અલગ અલગ જગ્યાએ જમીન હોય તે બધી જમીન તમારા નામ ઉપર જે બોલતી હશે તે બધી જમીન તમને અહીંયા બતાવી દેશે. એટલે આ પ્રોસેસ તમારે એક જ વાર કરવાની છે. બીજી વાર કોઈ પણ પ્રોસેસ કરવાની નથી. બીજી વાર તો તમે સીધો પાક પસંદ કરીને ખાતર મળી જાય. એટલે આ એક વાર કરવાની છે તો ખાસ ધ્યાન રાખીને આ એક વાર પ્રોસેસ પૂરી કરી દેજો. હવે પાક અને ખાતર પસંદ કરવા માટે રિટર્ન ટુ માય ફાર્મ ઉપર ક્લિક કરવાનું છે. હવે આગળની સ્ક્રીનમાં તમને આવું જોવા મળશે. આ સ્ક્રીનમાં તમારે અહીંયાથી તમારો પાક સિલેક્ટ કરવાનો છે. તમે જે કંઈ પણ પાક વાવેલો હોય, મગફળી છે, કપાસ છે, શિયાળુ પાકની વાત કરીએ તો ઘઉં છે, ચણા છે, ધાણા છે, જીરું છે, તે પાક અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનો છે. માનો કે આપણે ઘઉંનો પાક સિલેક્ટ કર્યો, તમને પાક મળી ગયો. ઘઉંનો પાક સિલેક્ટ કરીને નીચે કન્ફર્મ ક્રોપ સિલેક્શન ઉપર ક્લિક કરશો એટલે તમને આગળની સ્ક્રીન દેખાશે. અહીંયા તમને બતાવશે કે તમે આ સર્વે નંબર ઉપર ઘઉંનો પાક પસંદ કરેલો છે, તેનો એરિયા આટલો છે. હવે આટલા એરિયા પ્રમાણે તમને કેટલું ખાતર મળવા પાત્ર છે તે જોવા માટે એપ્લાય ફોર ફર્ટિલાઇઝર ઉપર ક્લિક કરશો એટલે તમને આગળની સ્ક્રીન દેખાશે. હવે અહીંયા તમને તમારો જમીન વિસ્તાર અને પસંદ કરેલા પાકને આધારે જીએફઆર બતાવશે. જીએફઆર એટલે કે જનરલ ફર્ટિલાઇઝર રિકમેન્ડેશન. યુનિવર્સિટીની ભલામણના આધારે જે કાંઈ પણ પાકમાં જે ફર્ટિલાઇઝરનો ડોઝ નક્કી કરેલો હોય તેના આધારે તમને અહીંયા ભલામણ બતાવશે. જો તમને આ ભલામણ યોગ્ય લાગતી હોય તો યસ પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે. તમારે એમાં કંઈ ફેરફાર કરવો હોય તો તમારે નો મોડિફાઈ પ્રોડક્ટ ક્વોન્ટિટીઝ ઉપર ક્લિક કરવાનું છે. જો તમે યસ પ્રોસીડ ઉપર ક્લિક કરશો એટલે તમને હવે આગળની સ્ક્રીન દેખાશે. ખેડૂત મિત્રો, હવે તમને આગળ આવી સ્ક્રીન દેખાશે. અહીંયા તમને યુરિયા દેખાય છે. નાઇટ્રોજિનિયસ ફર્ટિલાઇઝર છે યુરિયા. ક્લિક કરશો એટલે નાઇટ્રોજન વાળા જેટલા ખાતર હશે તે બધા તમને બતાવશે. તેમાંથી તમારે જે કંઈ પણ ખાતર જોઈએ તે સિલેક્ટ કરવાનું. હવે આ યુરિયાની તમને 4 બેગ બતાવે. માનો કે તમારે 4 નથી લેવી, તમારે 2 જ બેગની જરૂરિયાત છે તો ક્વોન્ટિટી પણ તમે અહીંયાથી ઘટાડી શકો છો. તમને મળવા પાત્ર 4 બેગ છે, તમે 2 અત્યારે લઈ જશો તો બીજી 2 બેગ તમને ભવિષ્યમાં પણ મળવા પાત્ર છે. એટલે બધું ખાતર જેટલું મળે છે એટલું એક હારે લઈ લેવું એ જરૂરી નથી. તમે તમારી જરૂરિયાત અનુસાર ખાતર વધુ ઓછું લઈ શકો. હવે અહીંયા ડીએપી લખેલું છે. ડીએપી ની જગ્યાએ તમારે એસએસપી લેવું હોય અથવા તો બીજું કોઈ પણ ફોસ્ફરસ ખાતર લેવું હોય તો તે પણ તમે અહીંયાથી સિલેક્ટ પ્રોડક્ટ ઉપર ક્લિક કરીને સિલેક્ટ કરી શકો છો. અહીંયાથી ક્વોન્ટિટી વધુ ઓછી કરી શકો છો. હવે આગળની સ્ક્રીન જોઈએ તો અહીંયા એનપીકે ખાતરના જેટલા કંઈ પણ ગ્રેડ હશે તે તમને બતાવશે. તે તમારે સિલેક્ટ કરવાના છે. પોટાશમાં તમારે કયું ખાતર લેવું છે તે સિલેક્ટ કરવાનું છે. આટલું કરીને અહીંયા તમે ટોટલ કેટલી બેગ સિલેક્ટ કરી છે તે બતાવશે. ત્યારબાદ બધું કમ્પ્લીટ થઈ જાય એટલે તમારે હવે રિટેલર પસંદ કરવાનું છે કે આ ખાતર તમારે ક્યાંથી લેવું છે. અહીં નેક્સ્ટ સેન્ટર ઉપર ક્લિક કરશો એટલે તમને આગળની સ્ક્રીન બતાવશે. ખેડૂત મિત્રો, હવે તમારે ખાતર લેવા માટે નજીકનો ડીલર પસંદ કરવાનો છે. તમે અહીં નિયરેસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને તમારી નજીકના બધા ડીલર બતાવશે.
નીચે લાઈનમાં બધા ડીલર બતાવશે. હવે આ ઇફકો બજાર લખેલું છે. તમારે યુરિયા, ડીએપી, એમઓપી અને એનપીકે આ 4 ખાતર લેવા. હવે તમે ઇફકો બજાર પાસેથી યુરિયા અને ડીએપી તમારે લેવું છે, તો ખાલી યુરિયા અને ડીએપી અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે. હવે એમઓપી તમારે કિસાન સેવા કેન્દ્ર એની પાસેથી લેવું છે, તો એમઓપી તમારે એમાં સિલેક્ટ કરવાનું છે. તમારે જે ડીલર પાસેથી જે કાંઈ પણ ખાતર લેવું હોય તે ખાતર તમારે તેની પાસેથી સિલેક્ટ કરવાનું છે. તમે જેવું ખાતર સિલેક્ટ કરશો એટલે રિટેલર દીઠ એક QR કોડ બનશે. તે QR કોડ તમારે તે રિટેલર પાસે લઈને જવાનું છે, એટલે તમે જે કાંઈ પણ ખાતર તેની પાસે બુક કરાવેલું હશે તે તમને મળી જશે. અહીંયાથી તમે તમારું ખાતર બુક કરો છો, તમે જે કાંઈ પણ ખાતર બુક કરો છો તે 2 દિવસ માટે રિઝર્વ રહેશે. 2 દિવસમાં તમારી અનુકૂળતાના સમયે જઈને તમે તે ખાતર લઈ શકો. હવે ખેડૂત મિત્રો, જો તમને એ પ્રશ્ન હોય તો તમે તમારી જાતે ખાતર લેવા જવાના હોય તો ફાર્મર હિમસેલ્ફ ઉપર ક્લિક કરવું. અને જો તમે તમારા વતી કોઈ બીજા વ્યક્તિને મોકલવાના હોય ખાતર લેવા, કે કોઈ ટેમ્પાવાળો જતો હોય ખાતર તમારું ભરી આવે એવું તમે કરવા માંગતા હોય તો અહીંયા રિપ્રેઝેન્ટેટિવ ઓન બિહાફ ઓફ ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે. તેનો આધાર નંબર, તેનું નામ અને તેના મોબાઈલ નંબર નાખવાના છે. આટલું કરશો અને સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજી સબમિટ થઈ જશે. હવે ખેડૂત મિત્રો, સબમિટ કરશો એટલે તમારી પાસે અલગ અલગ QR કોડ બનશે. તમે જેટલા ડીલર પસંદ કરેલા હશે તેટલા ડીલર તમને ઉપર બતાવશે. ઇફકો બજારનો આ QR કોડ છે. કિસાન સેવા ઉપર, કિસાન સેવા કેન્દ્ર ઉપર ક્લિક કરશો એટલે એનો QR કોડ નીચેથી આવશે. તે બધા QR કોડ તમારે ડાઉનલોડ કરી લેવાના છે. અહીંયા તમને બતાવશે કે તમે કઈ તારીખે QR કોડ જનરેટ કર્યો અને તે ક્યાં સુધી માન્ય રહેશે. માન્ય તારીખ હોય, જે માન્ય તારીખ હોય તે તારીખ પહેલા તમારે તે ડીલર પાસે જઈને તમારું ખાતર લઈ આવવાનું છે. માન્ય તારીખ પૂરી થઈ જશે પછી તમે ખાતર લેવા જો તમારે જવું હોય તો પાછું અલગથી તમારે બુકિંગ કરવું. ખેડૂત મિત્રો, તમે જે QR કોડ જે છે તે તમારી ગેલેરીમાં પણ, મોબાઈલની ગેલેરીમાં પણ ડાઉનલોડ કરી શકો છો. જો તમને એવું લાગે કે બુકિંગ ખોટું થઈ ગયું, મારે અત્યારે ખાતરની જરૂરિયાત જ નથી, એમને બુક કરાવી લીધું, તો કેન્સલ બુકિંગ ઉપર ક્લિક કરીને તમે તમારું બુકિંગ કેન્સલ પણ કરાવી શકો. એ ખાતર બુકિંગ માટેની સિસ્ટમ છે. આ સિસ્ટમ તમને સમજવામાં થોડીક અઘરી લાગશે, પણ વધીને 2 મિનિટનો સમય લેશે આ બધું કરવા. એનાથી જાજી વાર નહીં લાગે. એટલે એકવાર આખો વિડીયો ધ્યાનથી જોઈ લેજો અને આખી સિસ્ટમને સમજી લેજો. ખેડૂત મિત્રો, હવે તમે આગળ વિડીયોમાં જોયું તે પ્રમાણે આખી સિસ્ટમમાં રજીસ્ટ્રેશન કરવા માટે 2 મિનિટથી ઓછો સમય લાગશે. ફક્ત પહેલી જ વાર તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે. આગળથી તમારે આખી પ્રોસેસ પૂરી કરવાની નથી. ફક્ત પાક સિલેક્ટ કરી અને તમારું ખાતર સિલેક્ટ કરવાનું છે. ડીલર પસંદ કરશો એટલે તમને તમારું ખાતર મળી જશે. તો માત્ર પહેલી જ વાર રજીસ્ટ્રેશન કરવાનું છે. તો આખા વિડીયોને ધ્યાનથી જોઈને તમારું રજીસ્ટ્રેશન પૂરું કરી. ખેડૂત મિત્રો, હવે જોઈએ કે આ સિસ્ટમથી આપણને શું ફાયદો થશે. આ સિસ્ટમથી તમે ખાતર બુક કરશો એટલે 2 દિવસ સુધી તમારું ખાતર તમે જે ડીલર પસંદ કરેલો હશે તેની પાસે બુક રહેશે. આનાથી તમારે લાઈનમાં નહીં ઉભું રહેવું પડે. ડીલર તમને ના પણ નહીં પાડી શકે કે મારી પાસે ખાતર અત્યારે નથી. 2 દિવસના સમયગાળા દરમિયાન તમારા અનુકૂળ સમયે તમે ડીલર પાસે જઈને તમે ખાતર લઈ શકો છો. ખેડૂત મિત્રો, આ સિસ્ટમથી તમારે દર વખતે નવા ડીલર પાસેથી ખાતર લેવું હશે તો પણ તમે લઈ શકશો. ડીલર પસંદ કરવાની સંપૂર્ણપણે તમને આઝાદી રહેશે. ખેડૂત મિત્રો, જેમ આપણે મગફળીની ખરીદીમાં નોમિની એડ કરતા હતા તેવી જ રીતે વૃદ્ધ, દિવ્યાંગ કે વ્યસ્ત ખેડૂતો હોય કે જેનું ખાતર ખેડૂત પોતે લેવા નથી જવાના, બીજા કોઈ પણ ટેમ્પાવાળા જશે જેની હારે તમારે ખાતર મગાવવું છે, તો તમે આમાં પણ નોમિની એડ કરીને બીજા ભેગું પણ તમારું ખાતર મગાવી શકો છો. તમારે જાતે જ ખાતર લેવા જવું તે ફરજિયાત નથી. ખેડૂત મિત્રો, તમારી પાસે જેટલી જમીન છે તેના આધારે તમારા ખાતરનો કોટા સુરક્ષિત રહેશે. તમને જેટલું ખાતર મળવા પાત્ર છે તેટલું ખાતર તમે સિઝનમાં ગમે ત્યારે બુક કરીને લઈ શકો છો. તે ખાતર બીજો કોઈ તમારા ખાતામાંથી લઈ શકશે નહીં. ખેડૂત મિત્રો, હવે આ આખી પદ્ધતિ કઈ રીતે કામ કરશે, તે શા માટે લાવવામાં આવી અને તેનાથી શું ફાયદા થશે તે તમે આ વિડીયોમાં જોયું. હવે આ સિસ્ટમ ક્યારથી લાગુ થશે તેનો કોઈ પણ પરિપત્ર આવશે કે સરકાર દ્વારા કોઈ નવી જાહેરાત કરવામાં આવશે તો તેની માહિતી તમને વિડીયો દ્વારા આપવામાં આવશે. ખેડૂત મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને WhatsApp ગ્રુપની લિંક આપેલી છે. તો બધા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે તે WhatsApp ગ્રુપમાં જોડાઈ જાય, જેનાથી તમને આ સિસ્ટમની સાચી અને સચોટ માહિતી સાથે સાથે બીજી કોઈ પણ સરકારની નવી યોજના આવશે તો તેની માહિતી અને બીજા કાંઈ પણ હવામાનને લગતા કાંઈ પણ પ્રશ્ન હશે તો તેની માહિતી પણ તેમાં મૂકવામાં આવશે. તો બધા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી છે કે વિડીયો આખો જોઈ લો અને WhatsApp ગ્રુપની જે લિંક આપેલી છે તેનાથી WhatsApp ગ્રુપમાં જોડાઈ જાઓ. ખેડૂત મિત્રો, જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો. આવી જ સાચી અને સચોટ ખેતીને લગતી માહિતી માટે અમારી સાથે અમારા બધા ડિજિટલ માધ્યમથી જોડાયેલા રહેજો. આ વિડીયોને જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.